હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન દ્વિતીય પરીક્ષા પેપર 2026નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર. વિભાગ એ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલું, માનવ મનોવિજ્ઞાન સાયકોલોજી શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? તો એનો જવાબ છે બી, ગ્રીક. બીજું, મનોજાતીય વિકાસનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો? તો એનો જવાબ છે ડી, ફ્રોઈડે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કંઠગ્રંથિમાંથી કયો સ્ત્રાવ ઝરે છે? તો એનો જવાબ છે સી, થાઇરોક્સિન. ત્યારબાદ પ્રશ્ન 4, સર્જનાત્મક વિચારણાની પ્રક્રિયામાંથી નીચેનામાં કયા સોપાનો યોગ્ય ક્રમમાં છે? તો જવાબ છે સી, તૈયારી, સેવન, વિચારનો ઝબકાર, મૂલ્યાંકન. 5, મનન વિરુદ્ધ પુનઃવાચન અંગેનો અભ્યાસ કોણે કર્યો હતો? તો એનો જવાબ છે ડી, AI ગેટ્સે. પ્રશ્ન 6, અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે? તો એનો જવાબ છે સી, શરીરની ભાષા તરીકે. ત્યારબાદ પ્રશ્ન 7, કયા પ્રકારના પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહીં પણ અન્ય સંકેતોનો ઉપયોગ થાય છે? તો જવાબ છે એ, અશાબ્દિક પ્રત્યાયનમાં. 8, સુપર ઇગો વિશેની સમજૂતી કોણે આપી છે? જવાબ છે બી, ફ્રોઈડે. 9, પ્લુટચિકના મતે મૂળભૂત આવેગો કેટલા છે? જવાબ છે એ, 8. 10, હિન્દુ ધર્મ અનુસાર માનવ વ્યક્તિત્વ મુખ્ય કેટલા તત્વોનું બનેલું છે? એનો જવાબ છે પહેલું એ, 3. ત્યારબાદ આગળ વિભાગ બી જોઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપવાના છે. તો પ્રશ્ન 11, મનોવૈજ્ઞાનિક કસોટીની અનાસ્ટસીમાની વ્યાખ્યા આપવાની કીધી છે અહીંયા. તો ચાલો જોઈએ. અનાસ્ટસીના મત પ્રમાણે મનોવૈજ્ઞાનિક કસોટી વ્યક્તિના વર્તનના નમૂનાનું વસ્તુલક્ષી માપન કરે છે. ત્યારબાદ પ્રશ્ન 12, હ્યુરિસ્ટિક એટલે શું? જવાબ, અનુભવ આધારિત વ્યક્તિઓ વડે ઉકેલ શોધવાનો વ્યૂહ એટલે હ્યુરિસ્ટિક્સ. પ્રશ્ન 13, વિસ્મરણના નિર્ધારકો જણાવો. તો જવાબ, વિસ્મરણના નિર્ધારકો નીચે મુજબ છે. સંકેતાંકનની નિષ્ફળતા, સંગ્રહની નિષ્ફળતા, પુનઃપ્રાપ્તિની નિષ્ફળતા, ક્ષય, અવરોધ, પ્રેરિત વિસ્મરણ. પ્રશ્ન 14, વાણી વિકાસનો જન્મજાત સિદ્ધાંત કોણે આપ્યો છે? જવાબ, વાણી વિકાસનો જન્મજાત સિદ્ધાંત આમ ચોમસ્કી નામના મનોવૈજ્ઞાનિકે આપ્યો હતો. પ્રશ્ન 15, સ્વ પ્રબલમ એટલે શું? જવાબ, સ્વ પ્રબલન એટલે પુરસ્કાર અથવા શિક્ષાના માધ્યમથી સ્વનિયમ કેળવવું એટલે સ્વ પ્રબલન. વિભાગ સી, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. તો ચાલો જોઈએ. પ્રશ્ન 16, મુખ્ય કેન્દ્રીય અવસ્થા કોને કહે છે? જવાબ, ફ્રોઈડના મત પ્રમાણે બાળકના જન્મથી લગભગ 1.5 થી 2 વર્ષના સમયગાળા દરમિયાન તેની કામશક્તિ તેના મુખમાં કેન્દ્રિત થાય છે. તે મુખ દ્વારા આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે. તેને મુખ કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવે છે. પ્રશ્ન 17, સ્વાદુપિંડનું કાર્ય સમજાવો. જવાબ, સ્વાદુપિંડ ગ્રંથિમાંથી નીકળતો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ લોહીમાં સાકરના પ્રમાણનું નિયંત્રણ કરે છે. પ્રશ્ન 18, સર્જનાત્મકતા વધારવાના ગમે તે 3 સૂચનો આપો. જવાબ, કોઈ સમસ્યાના અનેક ઉકેલો વિચારો અને તેમાંથી શ્રેષ્ઠને પસંદ કરો. એવું વિચારવાનો પ્રયત્ન કરો કે આવી જ સમસ્યા માટે કોઈ અન્ય વ્યક્તિ એવો ઉકેલ વિચારો. આત્મવિશ્વાસ રાખો અને વિધાયક રીતે વિચારો. તમારી સર્જકતાને નબળી ન સમજો. પ્રશ્ન 19, સ્મૃતિ અવરોધ એટલે શું? જવાબ, સ્મૃતિ અવરોધ એટલે શીખેલી બાબતો અથવા માહિતી પેપર પહેલાંનું કે પછીનું શિક્ષણ અવરોધરૂપ બનવું. તેવા સમયે વર્તમાન શિક્ષણ પર ઘણી વિપરીત અસર પડે છે, જેને અવરોધ કહેવામાં આવે છે. સ્મૃતિ અવરોધ વિસ્મરણનું સૌથી મોટું કારણ ગણાય છે. અવરોધ સમયે દ્રષ્ટિ આગળ પાછળ બંને રીતે થતી હોય છે, જે સ્મૃતિને અસર કરે છે. આગળ પ્રશ્ન 20, મોર્ફિમ એટલે શું? જવાબ,
ધ્વનિઓના કેટલાક જોડાણોથી અર્થપૂર્ણ શબ્દ બને છે. ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને મોર્ફિમ કહે છે. પ્રશ્ન 21. આદર્શ સ્વ એટલે શું? જ્યારે આપણે કેવા બનવું જોઈએ તે વિશે વિચારીએ છીએ ત્યારે તેને આદર્શ સ્વ કહે છે. પ્રશ્ન 22. સિદ્ધિ પ્રેરણા એટલે શું? મેકલેન્ડના મત મુજબ જોખમ ખેડનારા, આર્થિક ક્ષેત્રને ઘડનારા, સંચાલકો વગેરે સિદ્ધિને પ્રેરણાની કારણે જ કાર્ય કરતા હોય છે. આવા લોકો ધન કે નફાના સ્થાને સિદ્ધિ અને સફળતાની ઈચ્છાથી કાર્ય કરે છે. સિદ્ધિ પ્રેરણા માનવ વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પ્રશ્ન 23. આલ્ફા, બીટા, ડેલ્ટા તથા થીટા તરંગો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. તો ચલો જોઈએ. જવાબ. ચેતનાની બદલાયેલી અવસ્થા અનુસાર મગજના મોજાની બદલાતી ભાતોનું વિશ્લેષણ જોતાં કહી શકાય કે બીટા તરંગો સક્રિય જાગ્રત અવસ્થા, આલ્ફા તરંગો રાહતને આરામની અવસ્થા કે ધ્યાનાવસ્થા તથા થીટા અને ડેલ્ટા તરંગો નિંદ્રા અવસ્થા સૂચવે છે. હવે વિભાગ ડી. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપવાના છે. પહેલો પ્રશ્ન ટૂંક નોંધ લખો. સામાજિક આવેગિક પ્રક્રિયાઓ. તો હવે આ પ્રશ્નના ઉત્તર તમને અહીંયા સ્ક્રીન પર આપેલા હશે, જેનો તમે સ્ક્રીનશોટ પાડીને લખી શકો છો અથવા વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળ પ્રશ્ન 25 જોઈએ. ટૂંક નોંધ લખો. મસ્તિષ્ક ગ્રંથિ. તો એનો જવાબ પણ તમને અહીંયા સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળનો પ્રશ્ન 26 જોઈએ. ટૂંક નોંધ લખો. સર્જનાત્મકતાના સોપાનો. તો એનો જવાબ પણ તમને અહીંયા સ્ક્રીન પર દર્શાવવામાં આવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળનો પ્રશ્ન 27. ટૂંક નોંધ લખો. ટૂંકા ગાળાની સ્મૃતિ. તો એનો પણ જવાબ તમને અહીંયા સ્ક્રીન પર આપવામાં આવી દીધો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી દેશો. આગળનો પ્રશ્ન 28. ટૂંક નોંધ લખો. પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો. તેનો જવાબ તમને અહીંયા નીચે દર્શાવી દીધો છે. આગળનો પ્રશ્ન 29. ટૂંક નોંધ લખો. સ્વવિકાસ. તો એની માટેનો પણ જવાબ તમને અહીંયા સ્ક્રીન પર દર્શાવવામાં આવશે. આગળનો પ્રશ્ન 30. ટૂંક નોંધ લખો. પ્રેરણા અને આવેગ વચ્ચેનો સંબંધ. તો એનો જવાબ તમને અહીંયા સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળનો પ્રશ્ન 31. ટૂંક નોંધ લખો. ચેતના નિયંત્રક તરીકે. તો ચાલો એનો જવાબ જોઈએ. અહીં જવાબ સ્ક્રીન પર આપવામાં આવેલો છે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો.
હવે વિભાગ ઈ નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર વિસ્તારપૂર્વક આપવાના છે. તો પહેલો પ્રશ્ન જોઈએ, સર્જકતા વધારવાના તમારા સૂચનો જણાવો. તો આના પ્રશ્નનો જવાબ પણ સ્ક્રીન પર આપી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળનો પ્રશ્ન નંબર 33, વિસ્મરણની વ્યાખ્યા આપી તેના નિર્ધારકોની સમજ આપો. તેનો જવાબ પણ તમને અહીંયા સ્ક્રીન પર દર્શાવી દેવામાં આવશે, જે તમે વિડીયો પોઝ કરીને લખી શકશો. આગળનો પ્રશ્ન, વ્યક્તિત્વનો અર્થ આપી વ્યક્તિત્વનો પ્રકાર લખી અભિગમ સમજાવો. તો એનો જવાબ પણ તમને અહીંયા સ્ક્રીન પર આપી દેવામાં આવશે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.